ઓમ નમઃ શિવાય. બિનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રાજસ્થાની રેસીપી દાલ બાટી ચૂરમા. તો ચાલો શરૂઆત કરીએ. દાલ બાટી ચૂરમાની દાલ બનાવવા માટે આપણે 5 પ્રકારની દાળ લીધેલી છે. મગની પીળી દાળ, અડદની દાળ, મગની ફોતરાવાળી દાળ, તુવેર દાળ ને ચણા દાળ. આ બધી દાળને આપણે મિક્સ કરીને ધોઈ લઈશું અને 2 કલાક માટે પલાળી રાખીશું. હવે બાટી બનાવવા માટે આપણે 2 વાટકી ઘઉંનો લોટ લીધેલો છે, 1 વાટકી રવો લીધેલો છે અને ચણાનો લોટ લીધેલો છે. આમાં આપણે મીઠું ઉમેરીશું, બેકિંગ પાવડર, અજમાને હાથેથી ક્રશ કરીને, અને ઘીનું મોણ લેશું. ઘીનું મોણ આપણે મુઠ્ઠી પડતું લેવાનું છે. તમે અડધું ઘી ને અડધું તેલ પણ લઈ શકો. પછી હળદર ઉમેરવાની છે ચપટીક. આ બધું આપણે સારી રીતે મિક્સ કરીને આમાં 1 ચમચા જેટલું દહીં ઉમેરીશું. દહીંથી બાટીનો સ્વાદ બહુ સરસ આવે છે. જો તમે જોઈ રહ્યા છો, હવે આપણું આ મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે. હવે આપણે આમાં પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું. લોટ ઢીલો નથી બાંધવાનો કે નથી કડક બાંધવાનો, મીડિયમ રાખવાનો છે. બહુ કડક રાખશો તો તમારી બાટી એકદમ કડક બનશે. હવે આને આપણે ઢાંકીને રાખી દઈશું. દાળ બનાવવા માટે દાળમાં આપણે હિંગ, હળદર અને નમક ઉમેરીશું અને તેને બાફવા મૂકી દઈશું કુકરમાં. 5 સીટી કરવાની છે પ્રેશર કુકરમાં. બાફેલી દાળને આપણે 5 મિનિટ માટે ઉકાળી લઈશું. હવે આપણે એક પેનમાં તેલ લીધું છે, જીરું છે, મરી છે આખા, અને લવિંગ છે 2, તજનો ટુકડો, હિંગ. આપણે ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, જેને આપણે સોતરી લેશું. ગુલાબી રંગની થાય ત્યાં સુધી સોતરવાની છે આને. પછી આપણે લસણની પેસ્ટ ઉમેરીશું. લીલા મરચાં જે લાંબા લાંબા ચીર્યા કરીને મેં નાખેલા છે. આદુ ખમણીને, આદુની તમે સ્લાઈસ પણ કરી શકો છો. લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું. આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેશું. અને નમક. આ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ટમેટા ચોપ કરીને રાખ્યા છે ઝીણા, એ ઉમેરીશું. હવે આને પણ આપણે સારી રીતે સાંતળી લેશું. હવે આપણે આ ટમેટા પણ ચડી ગયા છે. હવે આપણે આમાં દાળ નાખીશું. આપણી દાળ જે ઉકળી ગઈ છે તે એડ કરી દઈશું. આને આપણે પાછળથી પણ એક વઘાર કરવાનો છે. હવે આ બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ફરીથી પાછો એક વઘાર કરીશું. એક તપેલીમાં ઘી લીધું છે, કસૂરી મેથી, ઘી ગરમ થાય એટલે, અને મરચું પાવડર. તેમાં દાળ નાખીશું. જો તમે જોઈ રહ્યા છો હવે કેટલો કલર સરસ આવી ગયો છે આનો. હવે આપણો લોટ સારી રીતે મસળી લેશું અને બાટી તૈયાર કરીશું. બાટી બનાવવા માટે આપણે લુઓ તૈયાર કરીશું. બે ટાઈપની બાટી બને છે.
એક તમે અંગૂઠાથી દબાવીને પણ કરી શકો છો. તમને બે બતાવી દઉં છું. આ અંગૂઠાથી દબાવેલી બાટી છે. આ બીજી બાટી, જેને તમે ચપ્પુ વડે કાપા કરી શકો છો. હવે આપણે આવી રીતે બધી બાટી બનાવી લઈશું. હવે કુકરમાં આપણે મીઠું નાખીશું અને કાઠું મૂકશું અને તેમાં જારીવાળી ડીશ મૂકશું. તેના ઉપર આપણે બધી બાટી ગોઠવી દઈશું. સીટી કાઢીને આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું. 5 મિનિટ સુધી આપણે તેને શેકવા દેશું અને પછી ફરી જોતા રહેશું. હવે મેં અપમનું પેન લીધેલું છે, તેમાં ઘી લગાડેલું છે. ગરમ થઈ જાય એટલે આપણી બાટી તેમાં ગોઠવી દઈશું. આ બાટીને આપણે 5 મિનિટ પછી ફેરવી લઈશું અને પાછું ઘી ઉમેરીશું. ઘી લગાડીશું. આમાં આપણે ગેસ સાવ સ્લો જ રાખવાનો છે. 5-5 મિનિટના અંતરે આપણે ફેરવતા જઈશું અને ઘી લગાવતા જઈશું. આવી રીતના તમારે 3 થી 4 વાર કરવાનું છે, એટલે આપણી બાટી ક્રિસ્પી અને સરસ, ખાવામાં પણ બહુ મસ્ત લાગશે તેવી જ બનશે. હવે આપણી આ બાટી રેડી થઈ ગઈ છે. જુઓ તમે, એનો કલર કેટલો મસ્ત આવ્યો છે. હવે આ બાટી આપણે ફેરવી લઈશું. ઉપરની સાઈડમાં હજી કાચી છે. કુકરની બાટીને આપણે ફરીથી શેકવા મૂકી દઈશું. ચૂરમું બનાવવા માટે મેં બાટીનો જ લોટ લીધેલો છે. મુઠિયા કરીને ઘીમાં ફ્રાય કરી લીધું છે. ઘણા શેકેલી બાટીનો જ ચૂરમા બનાવે છે. મેં તળીને બનાવ્યું છે, જેથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે આ ચૂરમાને આપણે ભૂકો કરીને દળેલી ખાંડ અને ઘી નાખીને તૈયાર કરી લઈશું. આ ચૂરમું તૈયાર છે આપણું. તો તૈયાર છે આપણી આ દાળ બાટી ચૂરમા. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે મારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.